નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। બગદાણા પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અંદાજિત ₹34 લાખ રૂપિયાનો મુદ્દામાલ બગદાણા પોલીસે સીઝ કર્યો। તારીખ 17 ફેબ્રુઆરી 2024 મંગળવારના રાત્રિના 10 કલાકે બગદાણા પોલીસે મથક ખાતેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો માતલપર ગામે ગેરકાયદેસર ખાણ ખનીજ સામે ટ્રેક્ટર જેસીબી બગદાણા પોલીસે સીઝ કર્યું છે। જેસર તાલુકાના માતલપર ગામે ગેરકાયદેસર ખાણ ખનીજની પ્રવૃત્તિ સામે બગદાણા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરોડા દરમિયાન ખાણ ખનીજ ભરેલા 2 ટ્રેક્ટર અને એક જેસીબી મશીન સહિત અંદાજિત ₹34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। માહિતી મુજબ ટ્રેક્ટર નંબર GJ04EE6122 સાથે ચાલક જયદીપ ધીરુભાઈ સોલંકી ઝડપાયો છે। ઉપરાંત ટ્રેક્ટર નંબર GJ04EP1859 સાથે સાગર ભરતભાઈ બાલદિયા સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત જેસીબી નંબર GJ04CF1238 પણ પોલીસે સીઝ કરી છે, જે વિરેન્દ્ર કુમાર મંગલ પંડિતની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। બગદાણા પોલીસે તમામ વાહનો કબજે કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખાણ ખનીજની પ્રવૃત્તિ કરતા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે। 34 લાખનો મુદ્દામાલ કબજે કરતા બગદાણા પંથકમાં પણ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે।